નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે તો ઓલપાડ ગ્રામ પંચાયતની હાઈ પ્રોફાઇલ પેટા ચૂંટણી, જ્યાં આપણે આજે વાત કરીશું. હમણાં હાલમાં જે ઓલપાડમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેને લઈને અને મહિલા સરપંચમાં રુચિકાબેન પટેલ અને રવીના પટેલ વચ્ચે ચૂંટણી થઈ હતી. ત્યારે મતગણતરી બાદ મહિલા સરપંચ તરીકે રુચિકા પટેલ 1161 મતોથી વિજેતા થયા છે. ત્યારે રવીના પટેલની કારમી હાર થઈ છે. સરપંચ વિજેતા થતાં જ સમર્થકોમાં ખુશી જોવા મળ્યો હતો. ત્યારે ઓલપાડ ગ્રામ પંચાયતની સરપંચની આ પેટા ચૂંટણી હતી અને મંત્રી મુકેશ પટેલ પણ પહોંચ્યા હતા ત્યારે મતગણતરી મથક પર, અને મંત્રી મુકેશ પટેલે ભાજપ સમર્પિત જે વિજેતા સરપંચોને હાર પહેરાવી અને અભિનંદન આપ્યા હતા. ત્યારે ઓલપાડ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. આપણે વાત કરીએ હાલમાં જે હિસાબે આ પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણી યોજાતા હાલમાં મુકેશ પટેલ, મંત્રી મુકેશ પટેલ પણ પહોંચ્યા હતા અને જે ભાજપ સમર્પિત જે લોકો છે, જે ઉમેદવારો હતા તે લોકોને હાર પહેરાવી અને તે લોકો સાથે ઉજવણી કરી છે. જણાવી દઈએ કે ઓલપાડ ગ્રામ પંચાયતની હાઈ પ્રોફાઇલ ચૂંટણી માનવામાં આવતી હતી. મહિલા સરપંચમાં રુચિકા પટેલ અને રવીના પટેલ વચ્ચે આ ટક્કર યોજાઈ હતી, જેમાં જણાવી દઈએ આ જે ચૂંટણી થઈ હતી તે રુચિકા પટેલ અને રવીના પટેલ વચ્ચે હતી. ત્યારે મતગણતરી બાદ મહિલા સરપંચ તરીકે રુચિકા પટેલ જે છે તે વિજેતા બન્યા છે અને રવીના પટેલની હાર થઈ છે. તો જણાવી દઈએ ઓલપાડમાં આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. તે પેટા ચૂંટણીમાં મંત્રી મુકેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા સ્થળ પર અને જે ભાજપ સમર્પિત જે સમર્થકો છે તે સમર્થકોને મળ્યા હતા અને ફૂલહાર પહેરાવ્યો હતો. ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું. એની અંદર ઓલપાડ તાલુકાની અંદર 18 ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું. એની અંદરથી 10 ગ્રામ પંચાયત અમે બિનહરીફ કરી હતી. એમાં વિશેષ એક ગ્રામ પંચાયત મહિલા ગ્રામ પંચાયત કરી હતી. 8 ગ્રામ પંચાયતનું ઇલેક્શનનું તમામ અમારા સરપંચો ભારતીય જનતા પાર્ટીના સરપંચો ચૂંટાઈને આવ્યા છે. એના માટે તમામ મતદારોનો, તમામ લોકોનો આભાર માનું છે કે ભારતીય જનતા પાર્ટીનું જે રીતે શાસન છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે રીતે દેશમાં શાસન છે અને એમના નેતૃત્વની અંદર જે લોકોએ વિશ્વાસ મૂકીને આ તમામ ભારતીય જનતા પાર્ટીના સરપંચે જીતાડ્યા, એના માટે તમામ મતદારોનો આભાર માનું છું. સાથે સાથે આજે ખૂબ સરસ રીતે સારા વાતાવરણમાં ઇલેક્શન થયું છે. પરંતુ દુઃખની વાત એ છે કે એક મતની ગણતરી, કે એક મત શાના માટે મહત્વનો હોય, એ આજે અમારા ડબાળી ગ્રામ પંચાયતની અંદર ખબર પડી કે એની અંદર સરપંચનું ઇલેક્શન ઇક્વલ થયું હતું. બંને સરખા હતા. ચિઠ્ઠી લખતા વિન થયું. એટલે જે લોકો મત આપવા નથી નીકળતા માટે એના માટે આ એક જાગૃત સમાન કિસ્સો છે કે આપણો એક મતનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ. એટલે દરેક લોકોને વિનંતી કે મતદાનનો અધિકાર આપણે કરવો જ જોઈએ. તો આજે મતદાનનો ઉપયોગ જે લોકો મતદાન ના કરવા ગયા હતા એના લીધે આજે ઇક્વલ થયું હતું. એટલે આ ગ્રામ પંચાયત ચિઠ્ઠીમાં ઉછાળવી પડી હતી અને વિજેતા જાહેર કરવા પડ્યા હતા. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર ગુજરાતની અંદર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતનું શાસન સંભાળ્યું પછી 18,000 ગામડાઓનું 24 કલાક વીજળી, ખેડૂતોને આજે 98% ગામની અંદર ખેડૂતોને દિવસના વીજળી આપે છે. 2 ગામને જોડતા રસ્તા હોય, ગામની અંદર પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હોય, કે આ તમામ પ્રકારના સુવિધાઓ આ ગામની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી છે. નલ સે જલની સ્કીમ હોય, દરેક ગામની અંદર આજે નલ સે જલમાં પાણી મળે છે. એ જ રીતે તમે જુઓ છો ખેડૂતોને આજે જનધન યોજના છે. તમામ યોજનાનો લાભ આજે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આપે છે. એને વિશ્વાસ રાખીને આજે તમામ સરપંચીઓ ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીને આવ્યા છે. એટલે તમામને હું મતદારનો આભાર માનું છું. સાહેબ, હવે આ ચૂંટાયેલા સરપંચ તમારી પાસે આવશે, તિજોરી ખાલી કરવી પડશે ગામના વિકાસ માટે. તમે જોયો છો ગામનો વિકાસ, અવિરત વિકાસ થતો છે. ગામની અંદર આજે પહેલામાં ગામની અંદર ઇલેક્શનની અંદર અમે ફરવા જતા હતા. લોકો અમને ફરિયાદ કરતા, અમારો આ રસ્તો બાકી છે, પેલું બાકી છે. આજે ગામની અંદર જાય છે, લોકો કામ નથી પૂછતા પણ અમને આવકારે છે. કેમ કે ગામની અંદર લગભગ બધા કામો થઈ ગયા છે અને બાકી રહેલા કામો પણ અમે કરી દઈશું. પણ અહીંયા તમામ ચૂંટાયેલા સરપંચોને વિનંતી કરું છું, તમે ચૂંટાઈને આવ્યા છો, પરંતુ તમારી સામેના ઉમેદવાર જે પણ ઉમેદવાર હશે એ ઉમેદવારને તમે એવું ક્યારેય ના રાખતા કે મને આ ફળિયામાંથી મત નથી મળ્યો, આ મહોલ્લામાંથી મત નથી મળ્યો, પેલા લોકોએ મત નથી આપ્યો.
એ પણ મનમાં રાખીને નહીં, પણ બધાને સમાંતર ગામનો વિકાસ થાય એવું કામ કરજો. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ લોકોને ગ્રાન્ટ આપે છે અને તમામ લોકોને આપણે કામ કરવાનું છે. બધા એક સાથે કામ કરવાના છે. તમને 18 ગ્રામ પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે. એમાં નગોઈ ગ્રામ પંચાયતની પણ અમારા ઉમેદવાર ખૂબ જંગી મતેથી વિજય પામ્યા છે.